નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. જુલાઈ 8. દિવસની શરૂઆત સીધી મારી સાથેની એકાત્મતાથી કરો. પછી દિવસ દરમિયાન તમને કંઈ પણ થાય, કશાથી તમારી સમતુલા ખોરવાશે નહીં. આ આધ્યાત્મિક જીવન જીવવાની તમે પહેલાં શરૂઆત કરો ત્યારે તમારે સૂર મેળવવા સભાન પ્રયત્ન કરવો પડે, પણ તમે વધુને વધુ એ પ્રમાણે જીવવા લાગો ત્યારે પછી એ તમારો અંશ બની જાય છે. પછી એ આયાસ નથી રહેતો. તમે એવી રીતે જીવો છો કે તમે એ જ બની જાઓ છો. તમને ખૂબ આનંદ અને મુક્તિ સાંપડે છે. ખોટું કરી બેસવાના ભયથી કે કદાચ સંતુલન ચૂકી જઈ તમે સામા પ્રવાહે જતા હો એની ચિંતાથી ક્ષમાયાચનાની પ્રાર્થનામાં તમારો અડધો સમય ગાળવાની જરૂર નથી. તમે ભૂલો કરો ત્યારે તરત જ ક્ષમાનો સ્વીકાર કરો અને એની એ ભૂલો ફરી નહીં કરવાનો નિર્ધાર કરો. આગળ વધતા રહો. છેવટ જતાં આ રીતનું જીવવું પ્રયત્ન મટી જઈને ખરેખરો આનંદ બની રહેશે અને તમને જણાશે કે મારી સાથે એક હોવું એટલે શું, અંદરથી પૂર્ણપણે શાંત હોવું એટલે શું. આપનો આજનો દિવસ શુભ રહે.